અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા હતા અને પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા સ્વજનો માટે ક્યારેય ન પૂરાય નહીં તેવો ખાલીપો તેમના જીવનમાં સર્જાઈ ગયો છે। અનેક સ્વજનોને આ ઘટના બાદ હવે મનોચિકિત્સકો પાસેથી કાઉન્સેલિંગ લેવું પડી રહ્યું છે। પ્લેન ક્રેશમાં સ્વજનો ગુમાવનારા મોટાભાગના એવા હતા કે જેઓ થોડા સમય પહેલા જ એરપોર્ટમાં મૂકી અને આવ્યા હતા અને તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને તેમના સ્વજનોને ગુમાવવાના સમાચાર મળ્યા હતા। આ ઘટના બાદ અનેક સ્વજનોને માથે જાણે આભ ફાટી પડ્યું હતું। કેટલાક સ્વજનો અનિદ્રાની સમસ્યા તો કેટલાક ડિપ્રેશનની સમસ્યામાં સરી પડ્યા છે। આવી જ સ્થિતિ ક્રેશ સાઇટ આસપાસ રહેતા સ્થાનિકોની પણ છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આજે પણ વિમાન પસાર થવાનો અવાજ પણ આવે છે તો તે લોકો ડરી જાય છે। આ ઘટના નજરે જોનારા કેટલાક તો આજે પણ ઊંઘી નથી શકતા।